ખેડૂત મિત્રો, આ વર્ષે એટલે કે વર્ષ 2025માં ચોમાસુ પાકોમાં કપાસનો વાવેતર વિસ્તાર ઘણો બધો ઘટે તેવું અનેક ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે. કારણ કે જે ખેડૂત મિત્રોને મગફળી પિયત પાણીની સુવિધા છે, ઓરવીને વાવેતર કરે છે અને તાર વાડ ફેન્સિંગની સુવિધા છે, તેવા ખેડૂત મિત્રો મજૂરોની સગવડ હોય તો મગફળીના વાવેતરમાં ચોક્કસ વધારે પ્રમાણમાં જંપ લાવશે. કારણ કે આ ભાવમાં કપાસમાં ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે અમારે પડતર પણ નથી બેસતી. ખેડૂત મિત્રો, અમારી જેમ અમારે પાણીની સુવિધા નથી, એટલા માટે અમે ના છૂટકે કપાસનું વાવેતર કરીએ છીએ. બાકી જે વિસ્તારોમાં પૂરતા પિયત પાણીની સુવિધા છે, કાંટાળી તાર છે, વાડ છે, ઝટકા છે, તેવા ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર છે તે વધારે કરશે. કારણ કે જે ખેડૂત મિત્રોએ ટેકામાં મગફળી વેચેલી છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર મગફળીમાં મળેલું છે. અને બીજું કે મગફળીનું વાવેતર હોય તો સમયસર આપણે શિયાળુ પાકોના વાવેતર કરી શકીએ, જેમ કે ધાણા છે, વરિયાળી છે, ચણા છે, જીરું છે. આ વર્ષે ગુજરાત રાજ્યમાં જીરુના ખૂબ સારા એવા ઉતારા, જે ખેડૂત મિત્રોને જીરુનો પાક સારો રહી ગયો છે તેવા ખેડૂત મિત્રોને મળેલા છે. એટલે મોટાભાગના જેને સારું જીરું ઉતર્યું છે તેવા ખેડૂત મિત્રો છે તે ચોક્કસ મગફળીના પાકમાં જંપ લાવશે. અમારે ઉત્તર ગુજરાત બાજુથી પણ ઘણા બધા ફોન આવે છે કે પરાસરાભાઈ, અમારે પણ મગફળીના વાવેતરમાં ફરી પાછા નસીબ અજમાવવા પડશે. કારણ કે તમાકુના ભાવ 1500-2000ની આસપાસ ટચ થઈ રહ્યા છે. એટલા માટે સમયસર તમાકુનું વાવેતર કરવા માટે પણ અમે ટૂંકા ગાળાનો ચોમાસું પાક વાવવો પડે. એટલા માટે અમે પણ કદાચ મગફળી ઉપર વધારે પ્રમાણમાં શક્યતાઓ છે કે અમે મગફળીના પાકમાં નસીબ અજમાવશું. એટલે મોટાભાગના ખેડૂત મિત્રો, અને આ વર્ષે ખાસ કરીને જે વિસ્તારોમાં કપાસના ગઢ ગણાય છે, હબ ગણાય છે, તેવા વિસ્તારોમાં ખાસ કરીને કાળા તલનું વાવેતર પણ ખેડૂત મિત્રો પૂરજોશમાં કરે તેવું પણ અત્યારે આપણને કાળા તલના ભાવને જોતા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. કારણ કે 5000ની ઉપરની સપાટીએ કાળા તલના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે ટચ થઈ રહ્યા છે. અને બીજું કે જે ખેડૂત મિત્રોને ડુંગળીના બીજ પ્લોટિંગ કરવા છે તેવા ખેડૂત મિત્રો પણ મગફળી ઉપર જ વધારે પ્રમાણમાં પસંદગી ઉતારશે. કારણ કે શિયાળામાં ડુંગળીનું બીજ પ્લોટિંગ ખૂબ સારું એવું થતું હોવાથી ઘણા બધા ખેડૂત મિત્રો છે તે હવે ડુંગળીના બીજ પ્લોટિંગ કરવા માંગે છે. તેવા ખેડૂત મિત્રો પણ મગફળીની ખેતીમાં નસીબ અજમાવશે. આપણને પણ ખબર છે કે મગફળીની બજાર પણ ઘણી બધી નીચી છે, પરંતુ ઓરવીને વાવેતર જે ખેડૂત મિત્રો કરે છે, જાડી મગફળી અને ટેકામાં વહી ગઈ હોય, ખૂબ સારા એવા ભાવ મળેલા હોય, તો તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારું વળતર મગફળીમાં મળતું હોવાથી અને શિયાળુ પાકો થઈ જતા હોવાથી ડબલ ઉપજ લેવા માટે મોટાભાગના ખેડૂત મિત્રો લાંબા ગાળાનો કપાસનો પાક રીતસરનો વેતરી નાખે તેવું અત્યારે ખેડૂત મિત્રોના ફોન ઉપરથી જે માહિતીઓ અમને મળી રહી છે તેને જોતાં સ્પષ્ટ રીતે અમને દેખાઈ રહ્યું છે. ડુંગળી અને લસણના ભાવ કેવી ભૂમિકા આવનારા સમયમાં ભજવે છે તે પણ કપાસ બજાર ઉપર, કપાસના વાવેતર ઉપર એક પ્રકારની અસર ઊભી કરશે. કારણ કે ડુંગળીના ભાવ ખૂબ સારા એવા રહેશે તો ચોમાસુ પાકોમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો સાહસ કરીને ડુંગળીના પાકમાં નસીબ અજમાવશે. અને બીજું કે મગફળી લસણની બજાર સારી રહેશે તો પણ ટૂંકા ગાળાના ચોમાસુ પાકો ઉપર ખેડૂત મિત્રો વધારે પસંદગી ઉતારશે અને કપાસના વાવેતરમાં ઘટાડો કરશે. ઓલ ઓવર અત્યારે દુનિયાના ઘણા બધા કપાસ પકવતા દેશોમાં પણ કપાસના વાવેતર ઘટશે તેવી શંકાઓ છે તે વ્યક્ત થવા લાગી છે. ખેડૂત મિત્રો, તમે આવનારી ચોમાસું સિઝનમાં કયા ચોમાસું પાક ઉપર પસંદગી ઉતારવા માગો છો તે ફટાફટ તમે કોમેન્ટમાં જણાવો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો.